ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। છેલ્લા 7 વર્ષથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગણનાપાત્ર પ્રોહિબિશનના ગુનામાં CRPC 70 મુજબના વોરંટના લિસ્ટેડ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓએ પેરોલ ફ્લો જમ્પ ફરારી આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું સૂચના આપેલ હોય, જેના અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવરના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન વુમન હેડ કોન્સ્ટેબલ નીતાબેન રમણસિંહ નાવની ખાનગી બાતમીના આધારે ભરૂચ શહેર સી ડિવિઝનના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી, જેની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી CRPC 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરેલ હોય, જેને ભરૂચ ઝાડેશ્વર ચોકડી ખાતેથી પકડી પાડી વિવિધ કલમો હેઠળ તેની અટકાયત કરવામાં આવી છે, તેમજ આગળની કાર્યવાહી કરવા સારું ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે। આ કામગીરી દરમિયાન પકડાયેલ આરોપીનું નામ પ્રતાપસિંહ લાલસિંહ સોલંકી તેમ જાણવા મળેલ છે। સાથે જ આ કામગીરીમાં ASI ગિરીશભાઈ શંકરભાઈ, ASI મનસુખભાઈ કરશનભાઈ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ મગનભાઈ દોલાભાઈ, વુમન હેડ કોન્સ્ટેબલ નીતાબેન રમણસિંહ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ રામજીભાઈ નાવ દ્વારા ટીમ વર્કથી સદર પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।